આજે તો વાગી ગયા હતા બપોરના 12 અને મને લાગી ગઈ હતી ભૂખ એટલે મેં પણ અહીંયા રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી લીધું હતું. રસોઈની તૈયારી કરી લીધી હતી અને ત્યાં મયંક પણ આવી ગયા હતા. એટલે રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે હું અને મયંક બંને જણા બેસી ગયા હતા ગરમ ગરમ જમવા માટે. અને ફાઇનલી બધું જ ઘરનું કામ પતાવી લીધું અને પછી ત્યાં છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા હતા એટલે મયંક અમારા માટે લઈ આવ્યા હતા ઠંડી ઠંડી એવી પેપ્સી. કારણ કે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે ઉનાળામાં ઠંડી ઠંડી પેપ્સી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. હવે આવી પેપ્સી કોને કોને ભાવે છે અને કોને કોણ ખાય છે એ જરા કોમેન્ટ કરી નાખજો. પછી દ્વિજે પણ અહીંયા ટીવી સ્ટાર્ટ કરી લીધું હતું અને ચાલુ કરી દીધું તારક મહેતા. અને પછી અમે બધા જ સાથે બેસીને તારક મહેતા જોતા હતા અને આરામ કરતા હતા. ત્યાં અચાનક જ આજુબાજુમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો એટલે મેં પણ આમ તેમ જોયું કે ક્યાંથી અવાજ આવે છે તો જોયું તો મયંક જ અવાજ કરતા હતા. હવે આવો અવાજ કોને કોને આવે છે અને કોણ કોણ કરે છે એ જરા કોમેન્ટ કરજો. બટ આવા અવાજથી આપણને ક્યાં ફરક પડે છે એટલે હું ગઈ સુવા માટે, આરામ કરવા માટે. પછી ફાઇનલી આપણો આરામ થઈ ગયો એટલે આપણે પણ જાગી ગયા. અને પછી છોકરાઓને ટ્યુશને જવાનું હતું એટલે મેં પણ અહીંયા મૂકી દીધી હતી ગરમા ગરમ ચા બનાવવા માટે. ફાઇનલી આપણી ચા તૈયાર થઈ ગઈ હતી. ફાઇનલી આપણે ચા પાણી થઈ ગયા હતા અને છોકરાઓને ટ્યુશને જવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે નીકળી ગયા હતા ટ્યુશને જવા માટે. ટ્યુશનેથી ઘરે આવી અને જોયું તો આપણી ગાડી પણ સરસ મજાની એવી સર્વિસ થઈને આવી ગઈ હતી અને હું અને મયંક ખૂબ જ ખુશ હતા કારણ કે કેટલા દિવસ પછી આપણે ગાડીને જોઈએ છીએ. પછી ગાડીને પાર્ક કરી અને પછી ઉપર આવી અને થોડું ઘણું ઘરનું કામ પતાવી લીધું. ગળી કરેલા કપડાને આપણે કબાટમાં મૂકી દીધા અને પછી સાંજના સમયે રસોઈની તૈયારી કરવાની હતી એટલે અહીંયા આપણે બનાવવાનું હતું જે સેવ ટામેટાનું શાક. એટલે સૌપ્રથમ તો પહેલા મેં અહીંયા ટામેટા કટિંગ કરી લીધા, રસોઈની તૈયારી કરી લીધી અને સાથે સાથે બનાવવાના હતા આપણે પરોઠા. એટલે સૌપ્રથમ તો પહેલા મેં અહીંયા શાક વઘારી લીધું અને પછી લોટ બાંધી અને અહીંયા પરોઠા બનાવવાની તૈયારી કરી. અને ફાઇનલી થોડીક વાર થઈ એટલે આપણા ગરમા ગરમ આટલા બધા પરોઠા તૈયાર થઈ ગયા હતા. ગરમા ગરમ પરોઠા અને સાથે સાથે સેવ ટામેટાનું શાક અને અહીંયા મેં બનાવી લીધી હતી ગરમા ગરમ એવી વઘારેલી રોટલી. હવે આ રોટલી કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ઓકે, બાય બાય.